પ્રશ્ન 1. ઉપર તળે થઈ જવું આ કહેવતનો અર્થ શું છે? એ. ઉમંગમાં આવી જવું. બે. આનંદમાં આવવું. સી. ખૂબ અધીરા બની જવું. ડી. સંઘર્ષમાં ઉતરવું. સાચો જવાબ છે સી. ખૂબ અધીરા બની જવું. પ્રશ્ન 2. કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે? એ. કાંકરે કાંકરે પાળ બંધાય. બી. એક હાથે તાળી ન પડે. સી. સંપ ત્યાં જંપ. ડી. ઝાઝા હાથ રળિયામણા. તો સાચો જવાબ આવે વિકલ્પ એ. કાંકરે કાંકરે પાળ બંધાય. પ્રશ્ન 3. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ આ પંક્તિને શું કહેશો? એ. રૂઢિપ્રયોગ. બી. કહેવત. સી. કવિતા. ડી. વિચાર વિસ્તાર. અહીં સાચો જવાબ છે વિકલ્પ બી. કહેવત. પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ કહેવત નથી? એ. ઉતાવળે આંબા ન પાકે. બી. અધૂરો ઘડો છલકાય. સી. વાડ ચીભડા ગળે. ડી. જીવ હેઠો બેઠો. અહીં સાચો જવાબ આવે વિકલ્પ ડી. જીવ હેઠો બેઠો. આ રૂઢિપ્રયોગ છે. પ્રશ્ન 5. ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ એટલે? એ. ખાતર નાખી પછી દિવેલ નાખવું. બી. ખર્ચમાં કાપ મૂકવો. સી. ખર્ચમાં વધુ ખર્ચ. ડી. ખર્ચ કરતાં અટકવો. અહીં સાચો જવાબ છે વિકલ્પ સી. ખર્ચમાં વધુ ખર્ચ કરવો. પ્રશ્ન 6. કજિયાનું મોં કાળું કહેવતનો સાચો અર્થ કયો છે? એ. કજિયાથી દૂર રહેવું સારું. બી. મોં કાળું કરવા કજિયો કરવો. સી. કજિયો કરનારનું મોં કાળું થાય છે. ડી. કજિયો કરી મોં ધોવા જવું. તો એ સાચો જવાબ આવે એ. કજિયાથી દૂર રહેવું સારું. પ્રશ્ન 7. નીચેની કહેવતની વિરુદ્ધ કહેવત જણાવો. વસુ વિના નર પશુ. એ. ન બોલ્યામાં નવગુણ. બી. પૈસાને કૂતરાય સૂંઘતા નથી. સી. સત્તા આગળ શાન નકામી. ડી. વાડ વિના વેલો ન ચડે. તો એ સાચો જવાબ આવે બી. પૈસાને કૂતરાય સૂંઘતા નથી. પ્રશ્ન 8. 12 ભૈયાને 13 ચૌકા કહેવતનો અર્થ શું થાય? એ. 12 અને 13નું એક હોવું. બી. ખૂબ જ પ્રગતિ કરવી. સી. ગણતરીમાં લેવું. ડી. જૂથ નાનું પણ મતભેદ ઘણા. તો એ સાચો જવાબ આવે વિકલ્પ ડી. જૂથ નાનું પણ મતભેદ ઘણા. પ્રશ્ન 9. હવનમાં હાડકું કહેવતનો અર્થ આપો. એ. હવન કરવામાં હાડકાં નાખવા. બી. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. સી. શુભ કાર્ય કરવા. ડી. એકસાથે બે કામ કરવા. અહીં સાચો જવાબ આવે વિકલ્પ બી. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. પ્રશ્ન 10. કહેવતનો અર્થ લખો. ઉપર આબ ને નીચે ધરતી. એ. સાવ નિરાધાર હોવું. બી. મુક્ત જીવન જીવવું. સી. આબ અને ધરતીની વચ્ચે હોવું. ડી. કુદરતના ખોળે રહેવું. તો એ સાચો જવાબ આવે વિકલ્પ એ. સાવ નિરાધાર હોવું. પ્રશ્ન 11. સંપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ નથી? એ. ઝાઝા હાથ રળિયામણા. બી. ઝાઝા મળે ને ખાવા ટળે. સી. ઝાઝી કીડીઓ સાપને તાણે. ડી. ઝાડ ટકે છે ઝૂંડમાં.
સાચો જવાબ છે બી, ઝાઝા મળીને ખાવા ટળે. પ્રશ્ન 12, કહેવતનો અર્થ આપો. આંગળીથી નખ વેગળા. એ, આંગળીમાં નખ વધે છે. બી, પોતાના પારકા ન બને. સી, નખ આંગળી સાથે જોડાતા નથી. ડી, પારકા પોતાના ન બને. સોરી, અહીંયા બંને વિકલ્પ એક જેવા છે, તો એ સાચો જવાબ આવે વિકલ્પ ડી, પારકા પોતાના ન બને. પ્રશ્ન 13, દૂધનું દૂધ અને પાણીનું પાણીનો અર્થ જણાવો. એ, નિષ્પક્ષ ન્યાય કરવો. બી, એકપક્ષીય ન્યાય કરવો. સી, બંનેને અન્યાય કરવો. ડી, ઉપરના તમામ. તો એ સાચો જવાબ આવે વિકલ્પ એ, નિષ્પક્ષ ન્યાય કરવો. પ્રશ્ન 14, સુથારનું મન બાવળીએ. કહેવતનો અર્થ જણાવો. એ, સ્વાર્થ ન કરવો. બી, સ્વાર્થભરી નજર હોવી. સી, સ્વાર્થ હોવો. ડી, આપેલમાંથી એક પણ નહીં. તો એ સાચો જવાબ છે સી, સ્વાર્થ હોવો. પ્રશ્ન 15, સૂઠને ગાંગડે ગાંધી થવું એટલે. એ, ઓછી મહેનતે મોટા થઈ જવું. બી, અપૂર્ણ જ્ઞાનની જ્ઞાની હોવી. બી, સી, સૂંઠ વેચીને વેપારી થવું. ડી, અધૂરી માહિતીને શાસ્ત્રી થવું. તો અહીં સાચો જવાબ આવે વિકલ્પ એ, ઓછી મહેનતે મોટા થઈ જવું. પ્રશ્ન 16, સ્વભાવ કદી બદલાતો નથી. એવો અર્થ ન આપતી હોય એવી કઈ કહેવત છે. એ, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. બી, ધીરજના ફળ મીઠા. સી, પડી ટેવ ન ટળે. ડી, સ્વભાવનું ઓસડ નહીં. તો એ સાચો જવાબ આવે વિકલ્પ બી, ધીરજના ફળ મીઠા. પ્રશ્ન 17, ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે. એવો અર્થ કઈ કહેવત ધરાવે છે. એ, પારકી આશ સદા નિરાશ. બી, ઉતાવળે આંબા ન પાકે. સી, હાથના કર્યા હૈયે વાગ્યા. ડી, મન હોય તો માળવે જવાય. તો સાચો જવાબ છે વિકલ્પ ડી, મન હોય તો માળવે જવાય. પ્રશ્ન 18, પાણી પહેલાં પાળ બાંધવી. કહેવતનો અર્થ જણાવો. એ, ડૂબતો માણસ તરણું પકડે. બી, દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. સી, ભવિષ્યવાણી કરવી. ડી, બંધ બાંધી દેવો. તો એ સાચો જવાબ આવે વિકલ્પ બી, દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. પ્રશ્ન 19, નીચેની કહેવતોનો સમાનાર્થી અર્થ આપો. અધૂરો ઘડો છલકાય ગણો. એ, ખાલી ચણો વાગે ગણો. બી, વિદ્વતાનો ડોળ કર. સી, પાણી છલકાઈ જાય. ડી, પૂર્ણ ઘડો ન છલકાય. તો એ સાચો જવાબ આવે એ, ખાલી ચણો વાગે ગણો. પ્રશ્ન 20, કહેવતનો અર્થ આપો. ચીથરા ફાડવા. એ, કપડાં ફાડવા. બી, અયોગ્ય કામ કરવું. સી, સમય પસાર કરવો. ડી, નમાલી વાત કરવી. તો એ સાચો જવાબ આવે ડી, નમાલી વાત કરવી. પ્રશ્ન 21, ઉતાવળે આંબા ન પાકે. કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે. એ, ધીરજના ફળ મીઠા. બી, ધરમ કરતા ધાળ પડી. સી, સંપ ત્યાં જંપ. ડી, નવી ગિલ્લી નવો દાવ. અહીં સાચો જવાબ આવે વિકલ્પ એ, ધીરજના ફળ મીઠા.
પ્રશ્ન 22 કહેવતનો અર્થ આપો. હૈયે તેવું હોઠે. એ હોઠ સાજા તો ઉત્તર જાજા. બી હૈયામાં ભરી રાખવું. સી વિચાર તેવી વાણી. ડી હૈયું ખાલી કરવું. સાચો જવાબ છે વિચાર તેવી વાણી. પ્રશ્ન 23 મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કહેવતનો અર્થ આપો. એ ખૂબ જ નજીક હોવું. બી વખત આવે ત્યારે તેની ખબર પડવી. સી આંખોની સામે હોવું. ડી મામાના ઘરે મોજ મસ્તી કરવી. અહીં સાચો જવાબ આવે વિકલ્પ એ ખૂબ જ નજીક હોવું. પ્રશ્ન 24 હાથના કર્યા હૈયે વાગ્યા. કહેવતનો યોગ્ય અર્થ આપો. એ આદર્યો અધૂરા રહેવા. બી પ્રેમ થવો. સી એકનું કરેલું બીજાને નડવું. ડી સ્વકર્મનું ફળ મળવું. તો એ સાચો જવાબ આવે વિકલ્પ ડી સ્વકર્મનું ફળ મળવું. પ્રશ્ન 25 નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી. એ પ્રાણને પ્રકૃતિ સાથે જાય. બે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. સી લોભે લક્ષણ જાય. ડી દોરડી બળે પણ વળ ન મૂકે. અહીં સાચો જવાબ આવે વિકલ્પ સી લોભે લક્ષણ જાય.